આ શેન છે હમ. એનો આશરો છોડી દે અને શેન નક્કી કરી લે એને શિષ્ય કહેવાય. હા 1000 શિષ્યો હોય ને એની માલિકરા પૂર્ણાવતી બધાને કેમ ન થાય કે સમજાતું નથી અને હા સમજવાનું પોતાનું છે. હમ. જ્યાં સુધી ખોપરીમાં ખોટી વસ્તુ પડી છે એ ન જાય ત્યાં સુધી સારી વસ્તુ મોય પહેવાની જ નથી. ના ખાલી થવું નથી. બરાબર. ખાલી જાય ને સદગુરુને શરણે તો એને સમજાઈ જાય. હા એને સમજાઈ જાય. તેને પાખંડ કરીને આ જગતમાં પૂજાય છે. હવે અત્યારે પૂજાનારા શું છે? પાખંડ છે. પાખંડ હા એટલે હું પ્રશ્ન ચેવો પૂછી રહ્યો છું આ એક પાખંડ છે. હા હવે જો આવું પાખંડ આપણે જો ન જાતું હોય તો આપણે સમજણના ઘરમાં કઈ રીતે આયા? ના આયા ને હે તો ના આયા. કોઈ વસ્તુ પાખંડમાં લીધી એટલે એમ માનો કે આપણું આ જે કંઈ કર્યા ને એનું કોઈ પણ ફળ લાગુ પડતું નથી. તમારા વસે ને મારા વસે અંતર રહી ગયું ને અંતરનો જે પડદો છે એ હટાવવાનો છે. બસ બસ. આ પડદો હટાવો તો જ પરમાત્માની પ્રાપ્તિ થવાની છે. જો પરમાત્માની પ્રાપ્તિ હોય અહીંયા એકબીજાને ભેદ ન હોય, ભેદ ભાગે હમ. તાર જ બ્રહ્મ સ્વરૂપ થાય. તાર થાય ને. હમ. સાચું. આ બધાને જાણવું છે. જાણે મેળ પડે એવો નથી. જાણો ના જોઈ લો રૂ. હા જાણે નહીં એને સમજી લેવાનું છે. જોઈ જ લ્યો રૂ. બસ. જેમ સપનામાં હુતા હતા હા પહોંચ્યા તાર સપનું આવ્યું કે જાગતા આવ્યું? ના ઊંઝા એટલે જ સપનો આવ્યો. હા જાગ્યા એટલે સપનું જતું રહ્યું કે નહીં? હા જતું રહ્યું ને. અત્યારે આ આત્મા ઊંઝો છે અને શરીર જ કામ કરે છે એ ફાઇનલ. હા હા બરાબર. હવે જે શરીરથી કાર્ય કરી રહ્યા છે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું કાર્યમાં વળગાડી દીધું છે. હમ. અને જે આ બ્રહ્મ સ્વરૂપ છે એ જેમ હમ. તેમ હૂતું છે એને ચારે જગાડ્યો જ નથી. ના હે જાગો મોટા બરાબર. મુનિજનો કોઈ સંત ને તે હવે બધા ઊંઝા છે કે નહીં? બધા ઊંઝા જ છે ને. જાગે તો જગત રે. ના રે ને. જાગીને જોવું તો જગત જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે. હે ખરો ખરો નરસિંહ મહેતા. આ રસ્તો છે. પણ હમ. મારે શું તમારે શું સર્વને એવી જ ગણતરી છે કે કંઈક જાણવું પણ જાણે એવું આ જગતની માલિકુરા પોતા સોવઈ બીજું કોઈ જાણે એવું છે જ નહીં. હમ. હે શું જાણવું તેને પોતા સિવાય તો જાણવા પણ રહેતું નથી. એમ નહીં. ગીતામાં શું કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી કે અર્જુન તો તને ઓળખી જાય પછી આ જગત જાણવાનું કઈ જગતમાં રહે એવું છે નહીં. તો તને જાણી જાય તો પૂર્ણાવતી છે. હવે બસ. પોતે ઊંઘમાંથી હજી ઉઠવું નથી અને બીજાની પૂઠ ખોળ ખોળ કરવી છે એ વસ્તુ મેળવી નથી. હા બસ. એટલે વાત જેમ સેમ સમજાતું નથી. જેમ સેમ જીવન જાણ્યા જેવું જીવન જ છે પણ હા હા. જીવવાનો જે ભેદ પડ્યો છે, જે અંતર પડ્યું છે, જે હમ. મેલ પડ્યો છે મનમાં, હા હા. આ મેલ જ્યાં સુધી ના જાય ત્યાં હમ. સુધી જેમ છે એમ પરમાત્માનું સ્વરૂપ સમજમાં નથી આવે એવું. હા કેમ નથી સમજમાં આવે એવું કે આખા જગતમાં પરમાત્મા સિવાય કાંઈ પણ નથી પણ જગત અંશે દેખાય છે અને હમ. પરમાત્મા આ અંશે દેખાયો નથી. એ આત્મ દ્રષ્ટિ જુએ છે પણ આત્મ દ્રષ્ટિને તો જગાવી જ નથી. હમ. હે આ જગતમાં કઈ કરવાનું નથી. આ જગતમાં કઈ જાણવાનું નથી. કોઈ જાણે એવું નથી ને કઈ કરે એવું નથી. રૂજી આસક્તિઓ છે ને આસક્તિઓ જાર જાર છૂટશે તાર પરમાત્માની પ્રાપ્તિ થશે. બરાબર. હે બરાબર. જો સપનામાં તમે આનંદ કરતા હતા કે નતા કરતા? હા હા. પણ જાગ્યા એટલે ઓલું સપનામાં કોઈ આસક્તિ તમારે રહી? ના રે ને. અને સપનામાં 2-4 લાખ રૂપિયા આયા હોય તો ઈ તમારા કામના ખરા? ના. તો પરમાત્મામાં કઈ છે જ નહીં. પરમાત્મા જાગે ને એટલે આ જગતની કોઈ વસ્તુ પરમાત્માને પરમાત્મામાં કઈ ભાસતું જ નથી. એ તો સાચી વાત છે. હા આ ટેન્શન આખું આપણે જે પકડવાનું રહ્યું ને યારીઓ પકડવાનું છે અને આપણે જે આ મિથ્યો જે પકડાઈ ગયું છે એ એમાંથી છૂટવા માટે આ સદગુરુની એક સોન જોતી હતી. એ સોન આપણને મળી ગઈ. હા
બીજું શું કરવાનું કો બોલો? ના બસ બીજું કાંઈ કરવા પણ રહેતું નથી. સર્વ સંતોની મલિકુરા આનંદ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. આ જગતમાં એકલો આનંદ છે જ નકર. પણ ઉપાધિ વોરે એને લઈને ઉપાધિઓ થાય. હા વોરી તાર ને હોરી ચાલે ને ન વોરો તો ન ઓરો તો કોઈ ઉપાધિ છે જ નહીં. હા ઉપાધિ વોરવામાં આવે છે. આ ખરું બધા ખરું. કેટલા પડદા પડ્યા છે ને ઈ પડદાને લઈને પરમાત્માની દ્રષ્ટિ નથી થતી. આ આંખે જોઈ લેવો છે, આ આંખે કોઈ દાડો દેખાયો નથી. કેમ કે આંખ જ શરીરની છે. શરીર હા શરીર દેખાય. આપણે શરીર હીરા શરીર તો જગત છે. હે ભાઈ, હીરમ તમે જ્યાં હતા. જીરમ જાતા ને? હા હીરો ગહાય. કાચના ટુકડાથી હીરો ગહો તો મેળ પડે એવો છે? ના મેળ પડે. હીરો હીરાને જ ગહે, બીજાની કોઈની તાકાત નથી ઘસી શકે. ઘસીએ કે હા. કાચના ટુકડા છે આ શરીર છે. જેટલું દેખી છે ને ઈ બધા કાચના ટુકડા જેવું છે. અને હીરો હા તમારું સ્વરૂપ છે. ખરું. હા એના લેવાથી આ બધું સમકી રહ્યું છે. બસ તો આ ઘાટે ઉતર્યા છે. હે ખરું ખરું. હા એ તો તમે ભજન બોલો છો. હે સાચું હતું. કેવું બોલ? ઘાટે ઉતર્યા છે પ્રગટ પરમાત્મા. હા સ્વરૂપ ખેલે છે રૂપની મય. હા સાચું. મનનો મેલ ને મેલીને માર્ગ. માર્ગ ઝાલીએ. પછી પછી કીધું કે અંતર શુદ્ધ થાય તો અવસર સુધરે. સુધરે. આપણે શેની વાત કરો હરા? આ અંતર નહીં. હા આ પડદા બધા પડ્યા. અંતર શુદ્ધ થતું જ નથી. મેલું શું છે? કેમ કે માય મેલ પડ્યો છે. મેલ જ્યાંથી પડ્યો હોય ત્યાંથી જેમ સેમ આ પોતાના સ્વરૂપની અનુભૂતિ ના થાય. આખી ટૂંક કીધો. આખે આખી આખી ટૂંક. હા મનનો મનનો મેલ મેલીને માર્ગ ઝાલીએ. આ તો સુરાપુરા ના છે કામ. હા શું કીધું? સુરાપુરા ના છે કામ. હા પેલો પ્રથમ મસ્તક મેલીને વર્તી લેવું નામ. નામ ખરું ખરું. ભાઈ આવા હવે આપણે કેમ થાય છે? હા લોહી વાળું કપડું હોય ને એને ધોવો સાફ કરે ને પાછું લોહીમાં મેલી જશે. હોય. આમાં શું થાય છે? આ રીત આપણે ઘડી આનંદમાં આવી જાય એટલે સાફ કરી નાખવા પડે. રાખા એની જગ્યાએ બીજે ચોય બદલાયું નથી. જહુથી બદલે નહીં તહુથી આ અંતરનો મેલ થાય એવો ખરો? ના નવાય ને. હા બીજા પણ આનો ભાસ પડ્યો હશે. બીજા પણ આ જગતની માલિકુરા કોઈને એવું નથી કે હું કઈ નથી. હા હું બીજાથી કંઈક મહાન કંઈક વાત કરવા જઉં કંઈક નો કંઈક મેલ રાશિને આ વાત કરી રહ્યા છે. ખરું ખરું. હે સાચું. આ તો પ્રભુ આવું છે. જેને જેને જેટલું સમજાય એટલું સારું. ના એ તો સાચી વાત છે. અને સમજણમાં આવ્યા પછી જે આનંદ આવે ને એ જ આનંદ સાચો છે. હા બીજા આનંદનું આપણે જરૂર જ નથી. કેમ કે હવે આપણે જાગેલા કેવરવ. જાગ્યા એટલે પછી આ સંસારનું સપનું રહેવું પડે નહીં. રે તો આપણે જાગ્યા નથી. જાગ્યા સો નર પરમ પદ પાયા. હા સુતેલા જન્મ ગુમાયા. હવે આપણે આ મૂડી ગુમાવવાની જરૂર છે નથી. શરીરનું કાર્ય શરીર કરી રહ્યું છે. બસ ઇન્દ્રિયનું કાર્ય ઇન્દ્રિયો કરી રહી છે. મનનું કાર્ય મન કરી રહી. બુદ્ધિનું કાર્ય બુદ્ધિ કરી રહી. હવે સાક્ષી શું પડ્યો છે ભેગો લપટાય. આ વાત સમજાય જેવી છે. હા કેમ કે એ સાક્ષી ભાવે છે. એ તો દ્રષ્ટા છે. હા હા એને દ્રશ્યથી કોઈ લેવા દેવા નથી. લેવા દેવા નથી. એ તો પોતે સ્વયં મહાપુરુષો કહે ને સતચિત અને આનંદ સ્વરૂપ. હા અને સત હોય ને એ જ પ્રભુ સત હોય યા અસત ના હોય. ના હોય. સત ગુરુ કહેવામાં આવે. જેને સત કહેવાય. કાયમ હર પલ પોતાને થોડો આવેલો છે કે આ થાય ને આ ના થાય. આ થાય જે કે એ સદગુરુનું સ્વરૂપ છે. હા અને ઈ સ્વરૂપે પાછા ધ્યાન કરવાનું અહીંયા છે. અને આ બી ધ્યાન ધરીને બેહવાનું ચો મેળ પડે. હવે આ લગાવ્યું છે માયાથી ધ્યાન. બસ હે અને રાખવાનું છે મોહનથી ધ્યાન. ધ્યાન ધરવાનું નથી પ્રભુ, ધ્યાન રાખવાનું છે.
હા, અને આ માયાની માલિકોરા જે આ મનને વળગાડી દીધું છે, પણ ખરેખર શરીર જ માયાનું છે. શરીરને વળગાડો, મનને મત વળગાડો. હા કેટલો બરાબર. હમ. મન છે એ એનાથી કે છે ને કે મન રસ મારી પાસે અને આ શરીર છે ને તું એ જગતને સોંપી દે. એ હાલવાનું તો હવળા હવળું આપણે કરી નાખ્યું. અને થઈ ગયું છે શું આવડો હા, કે મન હતું ને એ આપવાનું તો પરમાત્માને, એની જગ્યાએ મન આપી દીધું જગતને, જગત. અને શરીર આપી દીધું ભક્તિના માર્ગમાં, ધર્મ કરે, પુણ્ય કરે, દાન કરે, બધું કરે, હા. શરીરથી કરે, પણ મન હોય છે માયામાં. એટલે જે વસ્તુ જે કરવાનું હતું નથી, ઉલટું થઈ ગયું. ઉલટું થઈ ગયું. કેવી વાત. આમ જુઓ તો આપણે ભૂલ કેવડી પડી છે. બહુ મોટી ભૂલ પડી સારી. અને જ્યાં સુધી આ ભૂલ ખરેખર ન નીકળે ને ત્યાં સુધી આ રેમસેમ આ વાત સમજાય નહીં ને પોતાનો આનંદ છે ને એનાથી બહુ બહુ દૂર થઈ જાય. આ તો જાગ્યા ઈનર પરમ પદ ને પાયા. હા, જાગ્યા સોનર પરમ પદ પાયા. સાચું સાચું. પોતે પોતાનામાં જે જાગ્યા છે ને એ પરમ પદ ને પાયા છે. હવે આપણે જાગવું છે કે નથી જાગવું એ આપણી મરજીની વાત આવે. બસ હે, સાચું. જ્યાં આ રસ્તે જ્યાં છે બધા. હા, આપણે કોકનું જોવામાં ભૂલા પડ્યા છે. તેનો કોઈ દાડો આશરો જ મેલ્યો નથી. સેમ વિચાર કર્યો નથી. હા, હે, ખરું. હા. એ તો મહાપુરુષે બીજું નથી કીધું કે જૂના ધર્મ લ્યો જાણી, હમ. મારા હરિજનો જૂના ધર્મ લ્યો જાણી. હા. હવે જૂનામાં જૂનો ધર્મ ખરેખર એ પોતાનો જ ધર્મ છે ને, બીજો નહીં. જૂનો ધર્મ કેને કહેવામાં આવે? હા, હુઈ રહેતા જ કેવો છે. આ શરીર ઊંધું હોય, સંકલ્પ વિકલ્પ કરતો મન હુઈ જાય, ઇન્દ્રિયો હા, થાય, હા, ની સમાપ્તિ આવે, ચિત્તાકાર કરતો બંધ થઈ જાય, તેને ઘાટ નિંદ્રા કહેવામાં આવે. તે ટાણે પોતે કેવા છે જોઈ લો. હે, બસ એ સમયની તો વાત જ જુદી છે ને આખી. હા, આખા જગતની માલિકુરા. આખું જગત આ જગ્યાએ પરમાત્મા મહિદ વર્તી રહ્યું છે, પણ પૂર્ણ સમજણ નથી. કેમ કે આસક્તિઓ શરીરને લઈને છે. હે, ખરું. હા, શરીર અત્યાર છે, હું શરીર છું, અને શરીર પડે એટલે હું ત્યાં જઈશ. આ બધું સંકલ્પનું સમાધાન ક્યારેય થયું જ નથી. આ અખંડ સ્વરૂપને જોઈ લેશે તે દી આ શરીર સેજની ક્યાંથી લાવશો? ના, હે? ખરું. આ જગ્યાએ શરીર નથી. એ જગ્યાએ જાય એટલે પછી શરીર એવું, અને ખરેખર પોતે બોલે છે કદાચ એ ઊંઘમાંથી ઉઠે ને એટલે પછી કોઈ સામેવાળો પૂછે કે ભાઈ આ તો અહીં આવું થઈ ગયું, કે કોઈ મોટો ભડાકો થયો, કે ગમે તે કોઈ અગ્નિ પ્રગટ થયો, કે જાગીને બોલે છે પોતે કે ભાઈ આ મને ખબર જ ન રહી શું થયું આ. હા, એવું બોલે છે ને. બાકી હકીકતમાં એ એટલી એની ગાઢ નિંદ્રામાં છે, એને પોતાની જે ઊંઘમાં એને ખબર નથી, પણ તેમ છતાં એ બોલે કે હું ઊંઘી ગયો, મને ખબર નથી. જો હા, આત્મા જાગે એટલે શરીર હુઈ જાય છે. હા, હા, જોજો આ એક જોયા જેવું છે. હા, બોલો બોલો. સપનું હુઈ જાય એટલે શરીર જાગે, હા, અને શરીર હુઈ જાય એટલે આત્મા જાગે. બરાબર. બરાબર. આત્મામાં શરીર છે જ નહીં. હા, હા, હે, શરીરમાં આત્મા છે, પણ આત્મામાં શરીર છે નથી. હા, આમ તમે આ એક વિચાર કરો, જ્યારે લેબડો પ્રગટ થાય ને ત્યારે લેબોળી અદ્રશ્ય થાય. હા, તારા દ્રશ્ય થઈ જાય. અને લેબોળી અદ્રશ્ય થાય એટલે લેબડાથી છૂટી પડી જાય, લેબડો અદ્રશ્ય થઈ જાય છે. હા, એને એવડો રહે જ નહીં. ભાઈ આ જુગતી છે. આ સાચું. થાય તાર શરીર હોતું જ નથી. હા, ભૂમિમાં છે સંતો ફરતા હોય પણ એને આ કોઈ ભાન હોતી નથી. શરીરની દ્રષ્ટિ જ નથી હોતી. એનામાં શરીર છે એવો ભાષ જ નથી હોતો. ભાષ જ જતો રહે, મન ક્યાં રહે? બુદ્ધિ. પછી મનનું સ્થાન જ નથી. કે આ વાત સમજાય ને સમજાય એવી છે, બધાને આ વાત સમજાય એવી નથી. વાહ ભાઈ વાહ, સાચું. એ પોતાના લક્ષ્યમાં હશે એનો નિવેડો લાવશે, તે દી આ વસ્તુ બનશે. બરાબર. નિવેડો લાવશે. હશે એનો આશરો જ છોડી દેશે. હશે એ તો કોકના કહેવાથી આપણે નક્કી કરી નાખ્યું કે આ ભાઈ વસ્તુ હશે. હા, એ આપણે લોકો કહેવાય કે ભાઈ હશે. હા, પણ છે
એ હમ. ભાગીદાર થશે તેને દાડે આ બધી ભ્રમણા છે ને ભાગી જવાની. ભાગી જવાનું. અને તારે કીધું ને કે ભ્રમણા ભાગ્યા વિના ભાવનો ફેરો ના ટળે. ને ના ટળે. પણ આત્મા ઓળખ્યા વિના લક્ષ 84 ના મટે. ના મટે. આ સાચું સાચું. આમ શરીર છે. હા હા 84 આ પોતા 84 આગળનું જે કોઈ આ પોતા 84 ગણો કે જે ગણો એનું આ પોતાનું શરીર છે એ 84 છે. અને તમે માપ કરો છો ને કે હું આવડો એ શરીરને લઈને કરો છો બસ તો આ 3.5 હાથનું છે એ શરીર છે. હા 3.5 મણનું વજન કદાચ કહેવામાં આવે એ શરીરનું છે. એ શરીરનો હે ભાઈ તમે શરીરથી જુદા જઈ તમે કેવડા છો એ માપી લ્યો ને કોક દાડો. એનો કોઈ માપ નથી. હા એ માપ છે. હે ભાઈ જો અમાપ વસ્તુ હોય ને આપણે માપમાં ફસાઈ રહ. હા હે અમાપ શું છે તો જાણ. અને જુઓ બોલે છે કે નહીં? બોલે છે ને. ના હોય તો મળદું કેવરાય કે ના કેવરાય? ના હોય તો મળદું. હા તો કેવું છે એ તો આ જોયા સવી નથી શું ખબર પડે? ના ખબર પડે ને. હે સાચું સાચું. નવથી જોયો અનુભવ ન કર્યો હોય તો એને પોતાને આની ખબર ના જ પડે ને. આ અનંત પ્રકારના નશા દુનિયાની મલિકુરા પડ્યા છે. જેને માયાનો નશો સડલ છે, કોઈને જ્ઞાનનો નશો સડલ છે, કોઈ ભક્તિનોય નશો સડલ છે. ભક્તિ એ કરે એવી નથી, ભક્તિ કોઈની થઈ નથી, થવાની નથી. તો ભક્તિ કર્યામાં ના આવે, ભક્તિ પ્રગટ થાય. તવા ઉપર સૂલો સળ્યો ને પેલી રોટી મેં ઘડી, ઘડ્યા પેલી બની ગઈ. ભક્તિ બને, ભક્તિ થાય નહીં. ભક્તિ ઓરે એવી વસ્તુ નથી. બરાબર. ભક્તિ ઓટોમેટિક બને. પણ તમે જાર ભાગતી મતી કરો તાર ભક્તિ બને. હવે આ જે સર્વ વાસનાઓ હલે કે કાચબો છે ને પગ મલિકુરા હલે કે તારા ભે બને. હા પોતાનો ભય માટે. ટાયર આવે તો એને કઈ થાય નહીં. પણ મલિકુરા પગ હલે કે તો ને બારો પગ હોય તો કપાય કે ના કપાય? તો પછી ભાગી જાય. હા એમ સર્વ વાસનાઓ પોતામાં જ સમાવી જે તાર ભક્તિ તો એની હાથે પ્રગટ થાય. એ તો કસ્તુરીની વાત છે. સાચું. કરે એવી અને કરે એવી એ થાય નહીં. અવલ કુંવારી છે, એ કોઈ થઈ નથી.